દર્શકો, શાસ્ત્ર વિરુદ્ધ સાધના એટલે કે પરમાત્માના વિધાનથી વિપરીત ભક્તિ કરવાથી માનવ દુઃખી થઈ જાય છે. તેને જીવનમાં કોઈ શાંતિ કે સુખ મળતું નથી. આ માટે તમને આજે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના જયપુર ગામથી આવેલા સુધીરભાઈની વાત સંભળાવીશું, જે અનેક દેવી દેવતાઓની શાસ્ત્ર વિરુદ્ધ સાધના કરવાથી દુઃખી થઈ ગયા હતા. ત્યારે તેમને પ્રાપ્ત થઈ સંત રામપાલજી મહારાજની અનમોલ પુસ્તક જ્ઞાનગંગા, જેમાંથી પ્રાપ્ત તત્વજ્ઞાનથી પ્રભાવિત થઈ તેમણે સંત રામપાલજી પાસેથી દીક્ષા લઈ શાસ્ત્ર પ્રમાણિત ભક્તિ શરૂ કરી. આ સદભક્તિ કરવાથી તેમના જીવનના અનેક દુઃખો દૂર થયા અને જીવનદાન પણ મળ્યું. તો આવો સાંભળીએ તેમની આપવીતી. નમસ્કાર સર. નમસ્કાર સર, તમારું નામ શું છે અને તમે ક્યાંથી આવ્યા છો? સર, મારું નામ પટેલ સુધીર છે. હું મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના જયપુર ગામથી આવું છું. સર, સંત રામપાલજી મહારાજજીની શરણમાં આવ્યા પહેલાં તમે કઈ કઈ ભક્તિ સાધનાઓ કરતા હતા? સર, સંત રામપાલજી મહારાજની શરણમાં આવ્યા પહેલાં હું અનેક પ્રકારના દેવી દેવતાની ભક્તિ કરતો હતો, જેમ કે હનુમાન ચાલીસા, ગાયત્રી ચાલીસા, શિવ ચાલીસા, મહાકાળી ચાલીસા અને અનેક પ્રકારની મંત્રોનો જાપ કરતો હતો. ઓમ નમો ભગવતી વાસુદેવાય, ઓમ નમઃ શિવાય અને મહામૃત્યુંજય મંત્રનો પણ જાપ કરતો હતો, ગાયત્રી મંત્રનો પણ જાપ કરતો હતો. તો સર, શું તમને તે તમામ પ્રકારની ભક્તિઓ કરવાથી કોઈ લાભ પણ મળતા હતા? ના સર, મને આ ભક્તિ કરવાની કોઈ લાભ ન થતો હતો. ઉપરથી એનાથી ઉલટું હું તમામ પ્રકારની બીમારીઓથી ગ્રસિત હતો, જેમ કે મને વારાઘડે તાવ આવતો હતો અને વારાઘડે હું વર્ષમાં ઘણી વખત બીમાર રહેતો હતો. આ પ્રકારની મને શાસ્ત્ર વિરુદ્ધ ભક્તિ કરવાથી કોઈ પણ લાભ ના થયો. તો સર, પછી તમે સંત રામપાલજી મહારાજની શરણમાં કેવી રીતે આવ્યા? સર, મને એક વખત સંત રામપાલજી મહારાજના એક શિષ્ય, હું જે જગ્યાએ નોકરી કરતો હતો ત્યાં તે ભગત આવ્યા અને મને એમને એવું લાગ્યું કે જે ભગત છે એ શ્રી કૃષ્ણનું, હું એક શ્રી કૃષ્ણનું વધારે માનતો હતો. એ વખત શ્રી કૃષ્ણની જય જયકાર કરતો હતો અને એમના ગુણ ગાતો હતો, બરાબર. એ વખતે એ ભગતજી જે સંત રામપાલજી મહારાજજીના જે શિષ્ય છે એમને આવીને મને એક જ્ઞાનગંગા પુસ્તક આપી. એનો 4 મહિના સુધી એનો અભ્યાસ કર્યો અને પછી થોડી વાર પછી મને એક સીડી મળી, જે આદિ શંકરાચાર્યનું જે જ્ઞાન ચર્ચા જે સંત રામપાલજી મહારાજ સંગાથી થઈ હતી, તે આદિ શંકરાચાર્યના જ્ઞાન ચર્ચાથી મને જ્ઞાનની ખબર પડી કે વાસ્તવમાં સદભક્તિ તો સંત રામપાલજી મહારાજ જ બતાવે છે. આખા વિશ્વમાં સંત રામપાલજી મહારાજ સિવાય કોઈ પણ સદભક્તિ બતાવતું નથી. અને જે દુનિયાના જે તમામ સંતો છે એ શાસ્ત્રોથી વિરુદ્ધ મનમાન્યું આચરણ બતાવે છે. એમના પણ કોઈ શાસ્ત્ર અનુકૂળ ભક્તિ નથી. તો સર, તમે સંત રામપાલજી મહારાજજીના જ્ઞાનથી પ્રભાવિત થયા પછી તમે નામ દીક્ષા કઈ રીતે અને ક્યારે લીધી? સંત રામપાલજી મહારાજની પ્રભાવિત થયા પછી મેં એકવાર હરિયાણા જઈને નામ દીક્ષા લેવા માટે જવા નીકળ્યા હતા, પરંતુ તે વખતે વિઘ્ન આવ્યું અને અઠવાડિયા પછી માલિકની દયા થઈ અને ફરીથી પછી મને હરિયાણા જઈને નામ દીક્ષા મને સંત રામપાલજી મહારાજથી પ્રાપ્ત થઈ. સર, જે પણ શ્રદ્ધાળુ સંત રામપાલજી મહારાજજી પાસેથી નામ દીક્ષા લઈ લે છે તેમને આર્થિક, શારીરિક ને માનસિક ઘણા બધા એવા લાભો મળતા હોય છે. તો સર, શું તમને પણ એવા કોઈ પણ પ્રકારના લાભો પ્રાપ્ત થયા? સંત રામપાલજી મહારાજની શરણમાં આવ્યા પછી મને અનેકો પ્રકારના લાભ થયા છે. હું 7 થી 8 મહિના સુધી નોકરી નથી, મારી પાસે નોકરી નથી, તો હું એનો સંત રામપાલજી મહારાજના સતમંત્રોનો 8 થી 10 મહિના સુધી અભ્યાસ કર્યો અને જાપ કરવાથી મને નોકરી લાગી ગઈ અને મને પરમાત્માની દયાથી આ વિશેષ લાભ થયો છે. અને એના સિવાય પણ મને સંત રામપાલજી મહારાજના શરણમાં આવવાથી અનેક વખત એક વખત બાઇક ઉપર જતો હતો, તે મારું એક્સિડન્ટ થયું, કૂતરું સામે આવી ગયું અને હું નીચે પડી ગયો. એ વખતે આજુબાજુના લોકો મને ઊભો કર્યો અને બાજુમાં બેસાડ્યો અને એ વખત પણ પરમાત્માએ મારી રક્ષા કરી. મને એક પણ ખરોચ આવી નહીં, મારું કોઈ પણ અંગમાં કોઈ પણ વાગ્યું નહીં. ખાસ બીજો કોઈ લાભ સર? બીજો એક વખત અમે કબીર પ્રગટ દિવસ પર સોજત આશ્રમમાં જતા હતા. એ વખત મારું ટ્રેનમાં એવી ઘટના બની કે એ વખત બધાને એવું લાગ્યું કે આ ભાઈ તો મરી જ જશે, બચવાનું નથી. પરંતુ પરમાત્માની દયાથી મને એક ખરોચ પણ ના આવી અને હું ઊભો થઈને ફરીથી ટ્રેન પકડવા લાગ્યો. પરંતુ એ ટ્રેન થોડી આગળ જઈ અને પછી ત્યાંથી અંદરથી એક ભગતને ચેન ખેંચી અને તે ગાડી ઊભી રખાવી અને પછી મને તે એમાં બેસવા પણ મળ્યું અને પરમાત્માના
આ વિશેષ મને લાભ થયો. મૃત્યુથી મને પરમાત્માએ એ વખત ઉગારી લીધો. આ સંત રામપાલજી મહારાજે મને વિશેષ લાભ આપ્યો છે. સર, ગુજરાત રાજ્યને સંતોની અને ભક્તોની ભૂમિ કહેવામાં આવે છે. પુરાતન કાળથી જ અહીંયા ગુજરાત રાજ્યની ધરાતલ પર ઘણા બધા સંતોએ, ઘણા બધા મહાપુરુષોએ જન્મ લીધો છે. તો સર, તમે ગુજરાત રાજ્યના જે તમામ સંતો છે તેમને છોડી તમે હરિયાણાના એક સંત પાસેથી કેમ નામ દીક્ષા લીધી? સર, એનું કારણ એ છે કે હું ગીતાનો અભ્યાસી હતો. ગીતામાં જે શ્લોકો લખેલા છે એનો અભ્યાસી હતો. એના કારણે મને સંત રામપાલજી મહારાજનું જ્ઞાન જલ્દી સમજમાં આવ્યું. અને જે મને પ્રથમ વખત જ મને સાચા ગુરુ મળી ગયા. એના પહેલાં મેં કોઈ પણ ગુરુ બનાવ્યા નહોતા. અને સંત રામપાલજી મહારાજ જેવા પૂર્ણ ગુરુ મને મળી ગયા, સાક્ષાત પરમાત્મા મળી ગયા. તો એનાથી મને અનેકો પ્રકારના પછી લાભ થવા માંડ્યા. સર, તમે એવું કઈ રીતે કહી શકો કે સંત રામપાલજી મહારાજ જ એકમાત્ર પૂર્ણ ગુરુ છે? ગુજરાતમાં જે સંતો છે શું એ લોકો પૂર્ણ ગુરુ નથી? ના સર, ગુજરાતમાં જે બીજા જે સંતો છે મનમાનું આચરણ બતાવે છે, દેવી દેવતાની પૂજાઓ બતાવે છે, એમાં પરમાત્માની ભક્તિ નથી. એમાં જે દેવી દેવતાના મંત્ર પણ ઓરિજિનલ વાસ્તવિક મંત્ર આપવામાં આવતા નથી. સંત રામપાલજી મહારાજ દેવી દેવતાના પણ વાસ્તવિક મંત્ર આપે છે. જેવી રીતે કબીર સાહેબની એક વાણી છે, તીનો દેવા કમલદલ બસે, બ્રહ્મા વિષ્ણુ મહેશ, પ્રથમ ઇનકી બંધના ફિન સુર સદગુરુ ઉપદેશ. જે આપણા દેવી દેવતા છે, જે પ્રધાન દેવતા છે, બ્રહ્માજી, વિષ્ણુજી, ગણેશજી, દુર્ગાજી, એ આપણા શરીરમાં એમના કમલ બનેલા છે. અને એમની સદભક્તિ કરવાથી એ કમલ ખુલી જાય છે અને આપણને વિશેષ લાભ થાય છે. જે નકલી ધર્મગુરુ છે એમને પાસે આ શાસ્ત્ર અનુકૂળ મંત્ર, વાસ્તવિક મંત્ર ના હોવાના કારણે એમને કોઈ લાભ થતો નથી અને એ મનમાનું આચરણ જ બતાવે છે. જે રીતે ગીતા અધ્યાય 4:34 શ્લોકમાં કહે છે કે જો તને વાસ્તવિક પરમાત્માની જાણકારી જોઈએ તો તું उस तत्व ज्ञान को तो तत्व ज्ञानियों के पास जाकर समझ, उनको कपट छोड़कर सरलतापूर्वक प्रश्न करने से वो ज्ञानी महात्मा तुझे तत्व ज्ञान का उपदेश करेंगे. સર, તમે જેમ કીધું, તમે સંત રામપાલજી મહારાજજી પાસેથી નામ દીક્ષા લેવા માટે હરિયાણા ગયા હતા અને ત્યાં આગળ જઈને તમે તેમના પાસેથી નામ દીક્ષા પ્રાપ્ત કરી હતી. તો અત્યારે ગુજરાત રાજ્યમાં જે શ્રદ્ધાળુઓ તમારું ઇન્ટરવ્યૂ જોઈ રહ્યા છે, જો તેઓને સંત રામપાલજી મહારાજજી પાસેથી નામ દીક્ષા લેવી હોય તો શું તેઓને પણ હરિયાણા જઈને નામ દીક્ષા પ્રાપ્ત કરવી પડશે? ના સર, અત્યારે પરમાત્મા સંત રામપાલજી મહારાજની દયાથી આખા પૂરા વિશ્વભરમાં 550+ નામદાન કેન્દ્રો ખોલી દેવામાં આવે છે. તેમાં જઈને આપણે નામ દીક્ષા લઈ શકીએ છીએ અને ત્યાં આગળ જ આપણને સંત રામપાલજી મહારાજથી નામ દીક્ષા મળી જાય છે આસાનીથી. જે શ્રદ્ધાળુઓ અત્યારે તમારું ઇન્ટરવ્યૂ જોઈ રહ્યા છે અને જે શ્રદ્ધાળુઓ ગુજરાત રાજ્યમાં રહીને ગુજરાત રાજ્યમાં જે પ્રચલિત ભક્તિ ક્રિયાઓ છે દેવી દેવતાઓની, જે ભક્તિ ક્રિયાઓ કરી રહ્યા છે, તે શ્રદ્ધાળુઓને તમે શું સંદેશો આપવા માગો છો? હું સંત રામપાલજી મહારાજની શરણમાં આવ્યા પછી હું એટલું તો કહીશ કે જે દુનિયાભરના જે સંતો છે એ શાસ્ત્ર વિરુદ્ધ ભક્તિ કરાવે છે અને તમે સંત રામપાલજી મહારાજનું જ્ઞાન પહેચાણો અને એમનાથી દીક્ષા લઈને પોતાનું કલ્યાણ કરાવો. ધન્યવાદ. સહજ સાહેબ.